પ્રકાશ તરંગમાં ડોપલર અસર. સ્ટાન્ડર્ડ 11માં આપણે જે ડોપલર અસર જોઈ ધ્વનિના તરંગો માટે હતી. ધ્વનિની ઝડપ 300 થી 340 મીટર પ્રતિ સેકન્ડ હોય, જ્યારે પ્રકાશની શૂન્યાવકાશમાં ઝડપ 3 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ હોય છે, અનેક ગણી વધારે હોય છે. તો આવા કેસમાં જ્યારે માધ્યમમાં અવલોકનકાર અને ઉદ્ગમ સ્થાનની સાપેક્ષ ગતિ થતી હોય ત્યારે કઈ રીતે આવૃત્તિમાં ફેરફાર અનુભવાય છે એ આપણે જોવાનું છે. તો અહીં આપણા બે સ્થિતિઓની સરખામણી સાથે જ આ પ્રકારો જોશું. અવલોકનકાર છે એની સામે પ્રકાશના સ્ત્રોત અથવા ઉદ્ગમ તરીકે આપણે એક બલ્બ રાખેલો છે. આ બલ્બમાંથી નીકળી અને અવલોકનકાર સુધી પહોંચતા પ્રકાશના તરંગોને અહીં આંકડાઓ છે એ ઉદાહરણ માટે લીધેલા છે. ધારો કે 5 સેકન્ડ લાગે છે. સરખા અંતરે રહેલો બલ્બ 5 સેકન્ડમાં કિરણોને, પ્રકાશના કિરણોને અવલોકનકાર સુધી પહોંચાડે છે. હવે આ કેસમાં ધારો કે પ્રકાશનો સ્ત્રોત અથવા ઉદ્ગમ જમણી તરફ ગતિ કરે છે. જમણી તરફ ગતિ કર્યો એનો અર્થ શું થાય? તો કે અવલોકનકારથી ઉદ્ગમ દૂર ગયો. તો હવે અહીંથી એ જ પ્રકાશનું કિરણ એને પહોંચાડવા માટે 5 સેકન્ડથી વધારે સમય જોશે. ઉદાહરણ તરીકે 7 સેકન્ડ. આ કેસમાં બલ્બ છે એ વ્યક્તિની નજીક આવે છે, વ્યક્તિ તરફ આવે છે, અવલોકનકાર તરફ આવે છે. તો હવે એને જે પ્રકાશ પહોંચાડવો છે એ પહોંચાડવા 5 સેકન્ડ કરતાં ઓછો સમય જોશે. ઉદાહરણ તરીકે 3 સેકન્ડ. તો અવલોકનકાર અને ઉદ્ગમ જો સ્થિર હોય, ગતિ થતી જ ન હોય, તો અવલોકનકારની સાપેક્ષે બલ્બ આ સ્થાને રહેશે. એટલે દરેક વખતે દર 5 સેકન્ડે તરંગ પહોંચાડશે, અર્થાત સમયગાળો અચળ રહેશે. પણ જો ઉદ્ગમ છે એ અવલોકનકારથી દૂર જાય, પેલા અહીંયા હતું હવે ગતિ કરીને દૂર ગયું, ત્યારે અવલોકનકાર પાસે એના પછીનું તરંગ પહોંચવા માટે સમય લાગશે 7 સેકન્ડ. જેવું દર્શાવે છે કે પેલા જે સમય લાગતો હતો એના કરતાં સમયનો વધારો થયો. અને સમયનો વધારો થાય એટલે કે સમયગાળો વધે તો આવૃત્તિ એ સમયગાળાના વ્યસ્ત પ્રમાણમાં હોવાથી આવૃત્તિ ઘટે છે. તો આવૃત્તિનો અહીં ઘટાડો થાય છે. જ્યારે બીજા કેસમાં ઉદ્ગમ એટલે કે બલ્બ છે એ વ્યક્તિની નજીક આવ્યો ત્યારે એને જે તરંગ પહોંચાડવું છે એના માટેનો સમય 5 સેકન્ડની બદલે 3 સેકન્ડ જ જોઈએ છે. અર્થાત સમયગાળો ઘટ્યો. અને સમયગાળો ઘટે તો આવૃત્તિ એ સમયગાળાના વ્યસ્ત પ્રમાણમાં હોય, આવૃત્તિ વધે છે. એટલે આ પ્રકારના આવૃત્તિના ફેરફાર અનુભવાયા. હવે રંગ પ્રમાણે શું થાય? કારણ કે પ્રકાશ એટલે આમ તો 7 રંગો, જાની, વાલી, પીનારા, આ 7 રંગોનું યોગ્ય પ્રમાણમાં સંયોજન. આપણે બધા જાણીએ છીએ કે જાંબલીથી રાતા રંગ તરફ જઈએ તો જાની, વાલી, પીનારા, રાતા રંગ તરફ જઈએ એમ તરંગ લંબાઈ વધે છે. અને જ્યાં જ્યાં તરંગ લંબાઈ વધે એનો અર્થ આવૃત્તિ ઘટે છે. તો આવૃત્તિ ઘટે છે અને તરંગ લંબાઈ વધે છે. આ ઘટનામાં આવૃત્તિ ઘટી. આવૃત્તિ ઘટે એનો અર્થ આપણે રંગમાં કયા રંગ તરફ જઈએ છીએ? રાતા રંગ તરફ. તો એ ઉપરથી આ ઘટનાને નામ આપ્યું રેડ શિફ્ટ. આવૃત્તિનું ઘટવું અથવા તો તરંગ લંબાઈના વધવાને કારણે રંગ મુજબ આપણે રાતા રંગ તરફ તરંગ લંબાઈ અને આવૃત્તિ ખસતી હોય, ખસવું, સ્થળાંતર થવું, એના પરથી રેડ શિફ્ટ. અને એનાથી ઊંધું જો આવૃત્તિ વધતી હોય તો જાંબલી રંગ તરફ જાય. પણ જાંબલી રંગને આપણે અવગણીએ છીએ એટલે નીલો એટલે કે બ્લુ રંગ તરફ જાય. તો એના પરથી આ જે ઘટના છે એને બ્લુ શિફ્ટ તરીકે ઓળખવામાં આવે છે. આવૃત્તિ ઘટે તો રેડ શિફ્ટ, આવૃત્તિ વધે તો બ્લુ શિફ્ટ. આ બંને કિસ્સામાં આવૃત્તિ અથવા તરંગ લંબાઈના ફેરફાર કઈ રીતે અનુભવાય છે? તો અવલોકનકાર અને ઉદ્ગમ માટે આપણે ભૌતિક રાશિઓ વ્યાખ્યાયિત કરીએ. સ્ત્રોત એટલે કે બલ્બ જે આવૃત્તિ ઉત્સર્જિત કરે છે એ મૂળભૂત આવૃત્તિને કહીએ આવૃત્તિ V, સોર્સનો S. અહીં ટેક્સ્ટબુકે એને માત્ર V તરીકે દર્શાવેલી છે.
અવલોકનકારને અનુભવાતી આવૃત્તિની સ્પષ્ટતા કરી નથી, પણ આપણે અહીંયા કરી દઈએ ઓબ્ઝર્વરનો ઓ અને આવૃત્તિ માટે આ સંજ્ઞા. તો એ બંનેનો ફેરફાર નિરપેક્ષ ફેરફાર એટલે નિરપેક્ષ ત્રુટિ જેવું સ્વરૂપ થશે VO માઇનસ VS, પણ VS ની બદલે V. તો સાપેક્ષ અથવા આંશિક ફેરફાર એટલે કે સાપેક્ષ ત્રુટિ ડેલ્ટા V ના છેદમાં V. આપણે અહીંયા તફાવતની જ માત્ર જરૂરિયાત છે. હવે પ્રકાશની ઝડપ તો કે શૂન્ય અવકાશ હોય તો c જેટલી લેવાની, શૂન્ય અવકાશ ન હોય તો આપેલા માધ્યમ અનુસાર લેવાની થશે. ઉદ્ગમની ઝડપ, ઉદ્ગમ એટલે સ્ત્રોત, એની ઝડપ. આમ તો ઉદ્ગમ એક જ ગતિ કરે એવું જરૂરી નથી, પણ અવલોકનકારની પણ ગતિ થતી હોય, પણ આપણે બેયને સંયુક્ત રૂપે અહીંયા દર્શાવશું, જેના માટે સંજ્ઞા વાપરી છે V, ત્રીજી આવર્તી ઝડપ. ત્રીજી આવર્તી શબ્દ શા માટે વાપર્યો? આ ઝડપ માટે બે બાબતો ધ્યાનમાં લેશું. એક તો આપણે સાપેક્ષ ઝડપ લેવાની છે, એટલે અવલોકનકારની સાપેક્ષ, અર્થાત આપણે આને અલગથી વ્યાખ્યાયિત કરવાની જરૂર નહીં પડે. અને બીજું, એને જોડતી રેખા પરનો ઘટક લેવાનો છે. બીજું વાક્ય આકૃતિ પરથી જ સમજીએ. ધારો કે બલ્બ છે એ આ રીતે ગતિ કરે છે, તો એની ગતિની દિશા થઈ, એના વેગની દિશા થઈ. આપણે ત્રીજી આવૃત્તિ વેગ તરીકે કયો લેવાનો? તો કે એ બેયને જોડી દો, એટલે VO નો ઘટક લેવાનો. કઈ દિશામાં? VO ની દિશામાં. આપણે VO વેગ નથી લેવાનો, પણ એનો આ દિશામાંનો ઘટક એટલે સાઇન અથવા કોસ દ્વારા આપણે ઘટક લેવાનો થશે. તો આ રીતે આપણે ત્રીજી આવર્તી ઝડપ લેશું. તો સમીકરણ આંશિક ફેરફાર માટે થશે આવૃત્તિનો આંશિક ફેરફાર ડેલ્ટા V ના છેદમાં V ઇઝ ઇક્વલ ટુ માઇનસ V ત્રીજી આવર્તી છેદમાં પ્રકાશની શૂન્ય અવકાશમાં ઝડપ c. અહીંયા ઉદ્ગમની ઝડપ એ પ્રકાશની ઝડપ કરતા ઓછી જ હોય. આમ તો કોઈ પણ ઝડપ પ્રકાશની ઝડપ જેટલી હોઈ શકે નહીં, એટલે એ કદાચ ન લખીએ તો પણ એ કિસ્સો આપણે સમજવાનો જ થશે. ત્રીજી આવર્તી ઝડપ લેતી વખતે સંજ્ઞા પદ્ધતિ આપણે ધ્યાનમાં લેવાની થશે, કારણ આવૃત્તિમાં બે ફેરફાર છે, કાં વધારો થાય અને કાં ઘટાડો થાય. એમાં જો ઉદ્ગમ એ અવલોકનકારથી દૂર જતું હોય, એટલે કે દૂર જશે તો જમણી તરફ થશે ને, આ સ્થિતિ મુજબ જમણી તરફ થશે એટલે ત્રીજી આવર્તી ઝડપની સંજ્ઞા ધન લેશું. જો એની નજીક જાય, ડાબી બાજુ આવે તો ઋણ લેશું. વિદ્યાર્થીઓ, આ આકૃતિ દોરવામાં મેં એ બાબતનું ધ્યાન રાખ્યું છે કે તમને જે 15મા ચેપ્ટર વખતે ડોપલર અસરમાં મેં જે સ્થિતિ દર્શાવી હતી એ જ દર્શાવી છે. એટલે સંજ્ઞા પદ્ધતિનો નિયમ પણ એ જ રહ્યા, જમણી બાજુ ધન અને ડાબી બાજુ ઋણ.